અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પ્રચંડ જનસંપર્ક અને પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શહેરના મુખ્ય બજારના વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લઈ ભાજપની તરફેણમાં માહોલ બનાવ્યો છે। જનસંપર્ક દરમિયાન જ્યારે મંત્રી કૌશિકભાઈ વેકરિયા ટાવર ચોક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ત્યાંના વેપારી એસોસિએશન દ્વારા તેમનું સન્માન કર્યું હતું। વેપારીઓએ મંત્રીની ભગવાન દ્વારકાધીશના પ્રસાદી રૂપ ઉપરણા પહેરાવી આશીર્વાદ આપ્યા હતા। વેપારી સંગઠનોએ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉભેલા ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કરી જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતો। કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીના શ્રદ્ધા કેન્દ્ર સમા મૂળદાસ મંદિરની મુલાકાત લઈ ભગવાન ભોળાનાથ અને મૂળદાસ બાપુના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે અમરેલી શહેરના સુખ શાંતિ માટે અને વિકાસની ગતિ જળવાઈ રહે તે માટે અમે દાદાના આશીર્વાદ લીધા છે। ત્યારે 28 તારીખે કમળ 16 કળાએ ખીલશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રચાર અભિયાનમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર પ્રમુખ વિજયભાઈ, પીપી સોજિત્રા અને મેહુલભાઈ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જય નાગનાથ। અમરેલી શહેરના તમામ નગરપાલિકાના ઉમેદવારો સાથે हमारा लोकप्रिय सांसद आदरणीय भरतभाई, जिला प्रमुख आदरणीय अतुलभाई, शहर प्रमुख आदरणीय विजयभाई, आदरणीय पीपी सोजित्रा, आदरणीय मेहुलभाई समग्र टीम कार्यकर्ताओं साथ समग्र अमरेली शहर लोकोने डोर टू डोर મળવા માટે નીકળ્યા છે। જે રીતે લોકોના આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે એના ઉપરથી હું તમને વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ 16 કળાએ ખીલવાનું છે, એમાં કોઈ શંકા નથી। કાર્યકર્તાઓનો આશીર્વાદ અને જનતાનો પ્રેમ એ જે રીતે પાર્ટી માટે કામ કરતો હોય ત્યારે સમગ્ર અમારા અમરેલી શહેરના ઉમેદવારો વિજય બનવાના છે અને ખાસ કરીને મૂળદાસ બાપાના શરણોમાં પ્રાર્થના કરીએ કે અમરેલી શહેરની તમામ સુખાકારી એ દાદા પૂરી કરે, એ ભગવાન ભોળાનાથના શરણોમાં પણ પ્રાર્થના કરીએ। અમરેલી શહેરના કાર્યકર્તાઓ સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ, જિલ્લા પ્રમુખ આદરણીય અતુલભાઈ, आदरणीय पीपी सोजित्रा, विजयभाई, शहर भाजप प्रमुख से समग्र कार्यकर्ताની ટીમ અને નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે આજે અમરેલી શહેરના વેપારીઓને મળવા માટે નીકળ્યા છે। જે રીતે વેપારીઓના તમામ લોકોના અને મતદારોને જે રીતે આશીર્વાદ મળી રહ્યા છે એના ઉપરથી વિશ્વાસ સાથે કહી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનું કમળ એ આગામી 28 તારીખે ખીલીને બહાર નીકળવાનું છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી। 26 તારીખે સૌ વધુમાં વધુ મતદાન કરો એટલે આ તકે સૌને વિનંતી કરું।